નમસ્કાર મિત્રો. આજના વિષય વાર્તાલાપ શરૂ કરીએ એ પહેલાં અમારે થોડી અગત્યની વાત કરવી છે આપની સાથે. આજે આ અમારો 10મો એપિસોડ છે. 10મો અને છેલ્લો. છેલ્લો નથી, ઘણા એપિસોડ આવવાના છે, પણ છેલ્લો એ લોકો માટે કે જેમણે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી. એના માટે અમારો કોઈ પણ જાતનો ઈરાદો આ ચેનલથી આર્થિક રીતે ઉપાર્જન કરવાનો નથી. જે પ્રમાણે યુટ્યુબનું જે એલ્ગોરિધમ છે એમાં કોઈ કમાવા માટેના હેતુથી આ ચેનલ શરૂ કરી નથી. અને તમે જોશો કે આમાં કોઈ જ એડ કોમર્શિયલ વચ્ચે આવતી નથી. જો એવું થતું હોય તો યુટ્યુબ આર્થિક રીતે કંઈક આમાં કોન્ટ્રીબ્યુશન અમારી સાથે કરે, પણ અમારો એવો કોઈ ઈરાદો નથી. પણ સબસ્ક્રિપ્શન કરવાનો હેતુ એ છે કે અમને ખબર પડે કે અમારા આ એપિસોડને કેટલા લોકો જોવે છે, મૂલવે છે. કારણ કે આ બધું કરવામાં ઘણો બધો અમારે એફર્ટ્સ લેવો પડે છે. આની પાછળ એક આખી ટીમ કામ કરે છે. અને જો તમે સબસ્ક્રાઈબ કરશો તો અમારો આ ઉત્સાહ ટકી રહેશે. આ વાત ફક્ત આપના જાણ સારું. તો હવે શરૂ કરીએ આજનો આ વાર્તાલાપ. વક્રી ગુરુવાળા જાતકોની જ આજે વાત કરવાની છે. આમ તો કહેવાય કે દરેક ગ્રહોમાં શ્રેષ્ઠ ગ્રહો, અને એમાં પણ શ્રેષ્ઠ ઉત્તમ ગ્રહ એ ગુરુ છે. એવું જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા ગ્રંથોમાં પણ લખ્યું છે. પણ અમારી દૃષ્ટિએ ગુરુ પણ કે શનિ પણ કે મંગળ કે કોઈ પણ ગ્રહો ઉત્તમ જ છે. બધા જ પ્રબળ છે અને બધા જ નબળા છે. એટલે એવું નથી કે આ સારો અને આ ખરાબ. કારણ કે આપણે વ્યક્તિઓમાં જોઈએ કે કોઈ માણસ આડો થઈ જાય, કોઈ અવળો થઈ જાય, કોઈ ઊંચો થઈ જાય, કોઈ નીચો થઈ જાય. બસ ગ્રહોમાં બી આવું છે. ગ્રહોમાં પણ તમે જુઓ કે સ્વગુરુ થાય, નીચનો થાય, ઊંચનો થાય, વક્રી થાય, આડોઅળો થાય. આપણે જે કહેવત છે કે બોલાવે બાળું જોવે, એનો અર્થ કે વક્રી થવું તે. અને સૂર્ય અને ચંદ્ર સિવાય બાકીના બધા જ ગ્રહો વક્રી થાય છે. અને રાહુ કેતુ તો પહેલેથી વક્રી જ છે. પણ વક્રી કેમ થાય છે? સૂર્યની અડફેટે આવે છે. એટલે જ્યારે સૂર્યથી આ ગ્રહો ગોચરમાં 120 ડિગ્રી આવે એટલે સૂર્યને લીધે તે વક્ર થવા માંડે છે. અને 180 ડિગ્રી જેટલું અંતર કાપી નાખે છે, પછી પાછા એ નોર્મલ થઈ જાય છે. તો આ જે વક્રતાનો ગાળો છે, એમ કહેવાય કે એ ગ્રહો પૃથ્વીથી વધુ નજીક હોવાથી એ વખતે એમનું ગુરુત્વાકર્ષણ બળ વધી જાય છે. એટલે શાસ્ત્રોમાં એમ પણ બતાવે છે કે ગુરુ, શુક્ર, શનિ, મંગળ, બુધ આ બધા ગ્રહો જ્યારે વક્રી થાય છે ત્યારે વધારે પાવરફુલ થાય છે. પણ અનુભવે એવું લાગે છે કે એવું જરૂરી નથી કે આ બધા ગ્રહો પાવરફુલ થાય છે. હા, એક વસ્તુ એમાં દેખાય છે કે જે ગ્રહો પોતાની લાક્ષણિકતા ગુમાવી દે છે, એનો ફાયદો શું છે કે શનિ છે, મંગળ છે, જો એ લોકો પોતાની લાક્ષણિકતા ગુમાવી દે તો એનું જે નેગેટિવિટી છે એ ઓછી થઈ જાય છે. પણ ગુરુ, શુક્ર, બુધ એની લાક્ષણિકતા ગુમાવે તો જાતકને એનો ગેરલાભ થાય છે. એટલે ગ્રહોનું વક્રી થવું એ શુભ છે, અશુભ છે, એના વિશે આજે ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે આપણે જોયું કે પહેલાં જમાનામાં એક કન્યા માટે, એ વર શોધવા માટે કન્યાના પિતાશ્રી પોલીસ ખાતાની જેમ તેના સગાઓને
વરપક્ષ તરફ છોડી દેતા કે તપાસ કરો થનાર જમાઈ કેવો છે. કેમ કે પાછળથી આ જમાઈ વકરી ના થાય. તો આ રીતે આ ગ્રહો પણ તમારી કુંડલીમાં વકરી થાય તો શું થાય, એમાંય ગુરુ જેવો ગ્રહ વકરી થાય તો શું થાય, એના વિશે વાત કરવાની છે. મેં તો મારે નહીં અને ભણાવે નહીં, આવું ગુરુગ્રહને શોભતું નથી. પણ થોડો અવરચંડો ખરો. સ્વાભિમાન, મિથ્યાભિમાન, અહમ, ઈગો, હું એટલે સર્વસ્વ. અંગ્રેજીમાં આપણે જેને કહીએ કે આઈ સ્પેશિયલિસ્ટ. આઈ એટલે ઇંગ્લિશનો આઈ, કેપિટલ આઈ. ચોક્કસ બાબતે અને દરેક ભાવમાં એ વૃદ્ધિ કરતો હોય છે. જેમ કે બીજો ભાવ છે એ ધન કુટુંબનો ભાવ છે. જો ગુરુ અહીંયા હોય તો કુટુંબ બોળું આપે પણ આર્થિક તીસી સદ્ધર ના કરે. લગ્ન ભાવમાં ગુરુ હોય તો લગ્ન મોડા થાય, અમુક કિસ્સામાં ના પણ થાય. આ બધા તેના વિચિત્ર લક્ષણો તો ખરા જ, પણ ખોટું કરે નહીં અને ચલાવી લે પણ નહીં. બીજાના ઝઘડામાં પડે નહીં પણ પોતાના ઝઘડામાં બીજાને નાખી અને પોતે બહાર નીકળી જાય. વર્તન મુસદ્દગીરી યાને ડિપ્લોમેટિક હોય. આ ગુરુવાળા જાતકોની વાત છે. વચનબદ્ધતા ઓછી, એટલે આ જાતકોમાં પ્રધાન થવાના ગુણ ખરા. આટલા વખાણ ગુરુ માટે પૂરતા છે. જો જાતક નવરા બેઠા બેઠા પોતાના પગ હલાવતા હોય, તેમના શરીરનો સાથળનો કે પાછળનો ભાગ મોટો હોય, આંખો મોટી હોય અને વારંવાર આંખો પટપટાવતા હોય, ચીપી ચીપીને બોલતા હોય, તો સમજવું કે આ જાતક વક્રી ગુરુવાળા છે. પણ અમે નોંધ્યું છે કે વક્રી ગુરુવાળા જાતક પોતાની માતૃભૂમિથી જેટલા દૂર હોય એટલા વધારે સુખી થયેલા હોય છે. આ વાતને પુષ્ટિ કરતાં આપણે ઉદાહરણ કુંડળી જોઈશું કે જેમાં વક્રી ગુરુવાળો જાતક પોતાની માતૃભૂમિ છોડી દે અને ભૂમિનો ભાવ એટલે કે માતૃભૂમિનો ભાવ એ આપણો કુંડલીનો ચોથો ભાવ છે. જો કુંડલીમાં ચોથા ભાવ પર પાપ ગ્રહોની દૃષ્ટિ હોય, પાપ ગ્રહો સંબંધિત હોય તો જાતકને ઘર તો છોડાવે, પણ સાથે વક્રી ગુરુ હોય તો એ જાતકે સમજીને વિચારીને જેટલો પોતાના ભૂમિથી દૂર જાય એટલો જાતક આગળ જતાં સમર્થ થશે. આ વિશે હવે આપણે જોઈએ. મકર લગ્નની આ કુંડલીમાં વ્યય ગુરુ વક્રી થઈ બીજે ધનસ્થાનમાં બેઠો છે અને કર્મભાવ પર દ્રષ્ટિ કરે છે. આથી કર્મનો અને ધનનો વ્યય તેમ કહી શકાય. ભાગ્યભાવમાં રહેલો સ્વગૃહી બુધ શત્રુ મંગળ સાથે બેઠો છે. મંગળ પોતાના ઘરને એટલે કે સુખ ભાવ પર 8મી દ્રષ્ટિ કરે છે. ચોથા ભાવમાં પાપ ગ્રહ હોય તો ઘર છોડાવે. ચંડકુંડીથી આપણે જોઈએ તો વક્રી ગુરુ છઠ્ઠા ભાવ અને ભાગ્યભાવનો સ્વામી થઈ 8મે દુસ્થાનમાં રહેલો છે. ભાગ્યભાવનો સ્વામી ગુરુ વક્રી થઈ પોતાનાથી 12મે ગયો. 12મો ભાવ એ દૂરના સ્થળનો નિર્દેશ કરે છે. આ જાતક મુંબઈમાં હીરાનો વેપાર કરતા હતા પણ ધાર્યું વળતર થતું નહોતું. દુબઈ જઈ નવેસરથી જ આ જ વ્યવસાય શરૂ કર્યો અને ખૂબ કમાયા. 10-12 વર્ષ પછી ફરી મુંબઈ આવ્યા અને વેપાર શરૂ કર્યો તો 2 જ વર્ષમાં દેવાદાર થઈ ગયા હતા ત્યારે ત્યાં આવી ગયા. મિથુન લગ્નની આ કુંડલીમાં લગ્નેશ બુધ વક્રી થઈ ચોથા ભાવમાં
કેતુ સાથે સ્વગૃહ થઈને બેઠો છે. વળી ભાગ્ય ભાવમાં ગુરુ વક્રી થઈ લગ્ન પર દ્રષ્ટિ કરે છે અને તેની 7મી દ્રષ્ટિ 3જા ભાવ પર છે, જે પરિવર્તનનો ભાવ છે. 3જા ભાવમાં સૂર્ય સ્વગૃહી છે, તેની સાથે શુક્ર અને શનિ અસના થઈને બેઠા છે. 3જો ભાવ ભાઈ ભાંડુઓનો છે, આથી ભાઈઓ સાથે પણ જાતકને બનતું નહીં હોય. અને વ્યસ થઈને શુક્ર સાથે યુતિમાં છે. કર્મસ્થાનમાં રાહુ ખોટી દિશાએ દોડી પ્રપંચ કરાવે છે. આ જાતક સરકારી નોકરી કરતો હોવાથી તેની બદલી બીજા શહેરોમાં થવા લાગી. આ જગ્યાઓમાં તે આર્થિક શારીરિક પ્રગતિ કરી શક્યો, પણ રિટાયર થઈ અને જ્યારે પોતાના વતન સુરત આવ્યો ત્યારે શેર બજારમાં ધંધામાં ઘણું બધું નુકસાન થયું અને લાંબી માર્ગી આવી. સુરતથી જમીન મકાન વેચી અમદાવાદ આવ્યા અને અહીંયા એ સુખી છે. મકર લગ્નની આ કુંડલીમાં લગ્નેશ અને ધનેશ શનિ લાભ ભાવમાં ચંદ્ર અને રાહુ સાથે બેઠો છે. રાહુ માટે શાસ્ત્રોમાં આ ભાવ સારો ગણ્યો છે, પણ અહીં ચંદ્ર શનિનો વિષયોગ છે. આથી જાતકે ઘણા નોકરીમાં ખત્તા ખાધા હશે, તેમજ અપમાન સહન કરેલા હશે. કર્મે શુક્ર લાભેશ બુધ સાથે 12મી યુતિ કરે છે. વળી વક્રી ગુરુ લાભ ભાવમાં બેસી બુધ ગુરુ વચ્ચે પરિવર્તનનો સુંદર યોગ કરે છે. આથી બહારના કે દૂરના સ્થાનથી લાભ તેમ સૂચવે છે, પણ મંગળ સ્વગૃહી થઈને 4થા સુખ ભાવમાં બેઠો છે, જે જાતકને પોતાનું ઘર છોડાવતો નથી. આ જાતક અમેરિકાની એક મોટી કંપની સાથે આઉટસોર્સિંગનો વ્યવસાય કરે છે. આથી તેમને નાણાં વિદેશમાંથી મળે છે. આ બધા પરિણામો જ્યારે ગોચરમાં ગુરુ વક્રી થયો ત્યારે બનતા હોય છે. ગુરુ વિશે આટલું અહીંયા પૂરતું છે. અમને એવું લાગે છે કે અમારો ગુરુ વક્રી થાય એ પહેલાં આ વાર્તાલાપને અટકાવી દેવો જોઈએ. આજનો આ એપિસોડ આપને ગમ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, અને ખાસ કરીને જેમણે નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરશે તો અમને ઘણો આનંદ થશે. નમસ્કાર, આભાર.